મહેન્દ્રસિંહ ધોની ચાણક્યનો બીજો અવતાર છે કે ભાઈ સુરતના પહેલા જ દિવસે ધોરણ 10 ની પરીક્ષામાં કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હશે? જો રાંદેરમાં કોઈ છોકરો ખોવાય છે તો રાંદેર પોલીસ કેટલી મિનિટમાં શોધી લેતી હશે? અને સુરત સિવિલ હોસ્પિટલમાં એવું કયું મશીન છે જેના કારણે લોકોને માથાનો દુખાવો થાય છે? વેલકમ ટુ સુરતીઝ, હું છું કેયુર. મગધ ડીએસ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ચાણક્યનું 3D મોડલ બનાવ્યું. હવે મોડલ બન્યા બાદ પછી ખબર પડી કે આ તો ક્યાંક ને ક્યાંક મહેન્દ્રસિંહ ધોની જેવું લાગે છે. અરે તમને શું લાગે છે, આ મોડલ શું ધોની જેવું છે? અને આ ટ્વીટ વાયરલ થતા લોકો તો ત્યાં સુધી પણ કહી દે છે કે શું મહેન્દ્રસિંહ ધોની ચાણક્યનો બીજો અવતાર છે કે શું? તમને શું લાગે છે? સુરતમાં ધોરણ 10 ની પરીક્ષાના પહેલા જ દિવસે 81,223 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, પરંતુ તેની સામે 787 વિદ્યાર્થીઓ તો ગેરહાજર રહ્યા. વિદ્યાર્થીઓને શું કહેવું? ભાઈ સાહેબ, આ તો બોર્ડની પરીક્ષા છે, આમાં તો ગેરહાજર ના રહ્યો યાર. સુરતના રાંદેરમાં ખોવાયેલા બાળકને રાંદેર પોલીસે 1 જ કલાકમાં ગોતી કાઢ્યો. જે પરિવાર રડતો રડતો આવ્યો હતો ને તે ખુશી ખુશી પોતાના ઘરે ગયો. આ 7 વર્ષના બાળકને શોધવામાં રાંદેર પોલીસની સર્વેલન્સ ટીમ કામે લાગી હતી અને સીસીટીવી પણ ચકાસવામાં આવ્યા હતા. સુરતમાં લાખો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી 2 ચોરને પકડી પડ્યા. આ ચોર અહીંયાથી 1 લાખ રૂપિયા રોકડા અને 28 લાખના મોબાઈલ ચોરીને ભાગી ગયા હતા, જે હવે પોલીસના સિકંજામાં છે. સુરતની સિમિમેર હોસ્પિટલમાં પેપરલેસ સિસ્ટમ દર્દીઓ માટે હતી, પરંતુ એ જ પેપરલેસ સિસ્ટમ હવે માથાનો દુખાવો બની ગઈ છે. એ મશીન ઉપર તો હવે ખોખા મુકાવા લાગ્યા છે. પણ ટેન્શનની વાત નથી, હવે તો એ પણ જાણવા મળ્યું છે કે 2-3 દિવસમાં આનું પણ સોલ્યુશન આવી જશે. તો બસ આજ માટે એટલું જ. આપણે ફરી પાછા કાલે મળીશું સુરતીસ પર. પણ જો કાલે મળવું હોય ને તો અત્યારે તમારે સુરતીસને ફોલો કરવું પડશે.